અમીરગઢ તાલુકાના જેથી ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા તલાટીએ પ્રધાનમંત્રી આવાસ યોજના સર્વેના નામે કરી મોટી ઉઘરાણી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી છે ને આવાસ યોજના થકી ગરીબોને મકાનની સહાય મળે તે માટે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। પરંતુ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જેથી ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેમાં અને સહાયની લાલચ આપી લોકો જોડેથી મોટા પ્રમાણમાં રૂપિયા ઉઘરાવ્યાના લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે। જેથી ગ્રુપ ગ્રામ પંચાયતમાં 9 ગામોનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં જેથી, ઉમરકોટ, રાણપુરિયા, મહાદેવિયા, ગોદડપુરા, વેકરિયા, શેખલા, બાટાવાડા અને રાજપુરિયાનો સમાવેશ કરવામાં આવે છે। ત્યારે 9 ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે કરવામાં આવ્યું હતું, જ્યારે જેથી ગામમાંથી 19 લોકો જોડેથી ગ્રામ પંચાયતના તલાટી અને તેમના મળતિયાઓ દ્વારા 5,000થી લઈ 20,000 સુધીની ઉઘરાણી કરવામાં આવી। જોકે આખરે આ સમગ્ર બાબત ગામના જાગૃત નાગરિકને ખબર પડતા ગામના જાગૃત નાગરિકે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર સહિત લેખિત રજૂઆત કરવામાં આવતા તલાટીની બદલી કરી તંત્રએ સંતોષ માન્યો। પરંતુ જે લોકોએ પ્રધાનમંત્રી આવાસ સર્વેમાં તલાટીને આપવામાં આવેલા નાણાં હજુ સુધી પાછા મળ્યા નથી, આવાસ યોજનાનો લાભ પણ મળ્યો નથી અને અનેક લોકોએ હજુ સુધી રૂપિયા પાછા લેવા માટે વલખા મારી રહ્યા છે। ત્યારે બીજી બાજુ અનેક લોકોને તલાટીના મળતિયાઓ દ્વારા લીધેલા નાણાં અંદર ખાને પરત પણ આપવામાં આવે છે, પરંતુ અનેક લોકો હજુ સુધી નાણાં પરત લેવા માટે વલખા પણ મારી રહ્યા છે। તલાટી સહિત તેમના મળતિયાઓ દ્વારા ગરીબ મધ્યમ વર્ગના લોકો જોડેથી સર્વેના નામે અને મધ્યમ વર્ગના લોકો જોડેથી સર્વેના નામે ને સહાયના નામે લાખો રૂપિયાની આ 9 ગામમાંથી ઉઘરાણી કરવામાં આવી છે। એવા ગંભીર આક્ષેપ આ ગામના લોકોએ કર્યા છે। જોકે આ બાબતની લેખિત રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને કરવામાં આવી છે। જો રજૂઆતના પગલે તંત્ર એ તલાટીની બદલી કરી સંતોષ માન્યો છે। આ તમામ બાબતોને લઈ તાલુકા વિકાસ અધિકારીની કામગીરી સામે આંગળી ચિંધાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, મનરાજ પી ઠાકોર, અમીરગઢ।